નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર. ઓહ, સ્ટેટનો લેક્ચર ચાલુ છે. ચાલુ છે. ચાલો આપણે ત્યાં સુધીમાં સ્લાઇડ છે ને જરાક ખચકાવી લઈએ પાછા. તો તું કેમ નથી સ્ટેટના લેક્ચરમાં ભાઈ? બધા છે તો તું કેમ નહીં મળે? ઓહ, સરસ. ચલો, ટેન્શન નોટ, ફિકર નોટ. ત્યાં સુધી આપણે જરાક ચેપ્ટરમાં પાછું મારી લઈએ ને. આ તો આગળ આવે છે. ઓકે, અને પીસીમાં અલગ શું વાત છે? મોબાઈલ અને પીસી બંનેમાં એક સાથે તમારું કામ શરૂ છે. અભિનંદન ભાઈ, અભિનંદન. શરૂ છે. એક સાત દો લેક્ચર, શું વાત છે ભાઈ? ડેડિકેશનની દાદ દેવી પડે ભાઈ. તો જ્યાં સુધી મિત્રો આવી ન જાય, કેવી ચાલે તૈયારી ભાગ્ય? તમારી દયા, મારી દયા જ નથી. હમ દયા નહીં દાખવતે हैं. ઓકે, મને એવું લાગે છે કે આપણે વહેલો લેક્ચર શરૂ કરી દીધો છે, અને ત્યાં સુધીમાં હું જરાક 10 માર્કનું જે આ ચેપ્ટર છે એ 10 માર્કનું ચેપ્ટર આપણે જરાક અહીંયા લખી દઈએ. શું કેવું ભાગ્ય? હે ને? ઓકે, અહીંયા લખી દઉં છું, બરાબર. ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર, અને કેટલા માર્કમાં પૂછાવાનું છે તો કે 10 ગુણ બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી હશે. હાલો, માંડ કોક એક બીજું આવ્યું, બોલો. નહીતર હું અને ભાગ્ય અને બે સંતા કુકડો રમીએ છીએ ક્યારના. 3 4 5. ચાલો, હું તો મહેમાન ગણું છું. આઈએ આપ સબકા સ્વાગત. હજી પણ શરૂ છે ડેનિસ? શું વાત કરે તુલા? ન હોય તે કયું ચેપ્ટરનું રિવિઝન ચાલે છે સુદર્શન ચક્રમાં? ચેપ્ટર 8. ચેપ્ટર 8 બોલે તો લક્ષ, હે ને? બીજા ભાગનું ચોથું ચેપ્ટર. 8મું ચેપ્ટર કઈ રીતે ભેગું થાય ભાઈ? બીજા ભાગનું ચોથું ને? હા, લક્ષ પછી આવે છે વિકલન,
અને લક્ષ્ય પહેલાં આવે પેલું પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ પહેલાં આવે અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ. અને એના પહેલાં આવે સંભાવના, હે ને. પછી એના પહેલા ભાગમાં આવે સામયિક શ્રેણી, એના પહેલાં આવે નિયત સંબંધ, એના પહેલાં સહસંબંધ, અને એના પછી આવે સૂચકાંક. તમારા આગળ શાસ્ત્ર પૂરું આવે છે ને એવી રીતે ક્રમમાં ચેપ્ટર. હું ઊંધા ક્રમમાં બોલ્યો, હે ને. ઓકે, શું છે ભાઈઓ બહેનો, બધી ખબર રાખવી પડે. ઇંગ્લિશમાં નહીં. ઇંગ્લિશમાં જો મને એવી ખબર હોત તો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ અંગ્રેજીમાં ભણાવતો હોત ફફડાટી મારે ભાઈ, સમજાણું ને. એટલે એવી ઇંગ્લિશમાં ટપો નહીં પડે, સમજો, હે ને. એટલે અંગ્રેજી नहीं, अंग्रेजी में इतना हमेरे को आता, समझाना तो हम अंग्रेजी में नहीं भणावता, है ना. यूट्यूब में हमारे जो वीडियो भण रहे हैं लोग, वो हम अंग्रेजी में नहीं भणावते, है ना. डिमांड ज़्यादा है क्योंकि बनाता ही नहीं कोई अंग्रेजी में इकोनॉमिक्स में. तो ऐसा बात है, ठीक है, समझ गएगा, है ना. તો નહીં યાદ રહેતા. હા, અંગ્રેજી અને ગુજરાતી સિવાયનું આપણને જરાક થોડુંક આવડે એમ, બાકી તો ઠીક. લે પાણીને લાડવા. કૃપા એમ કહે છે કે મારા બદલે પેપર દઈ દેજો પ્લીઝ. નોટ પોસિબલ. કૃપા છોકરી છોકરા અને બીજું તમારી ઉંમર મારી ઉંમર, મને તારો ફોટો હોલ ટિકિટમાં હોય હું જોયું તેમ કે દાઢી મૂછ ક્યાંથી આવી ગઈ. નોટ પોસિબલ. બોલો લ્યો. એટલે આ બરાબર ને. ચલો હવે શરૂ કરીએ. કોઈએ મને એવું મેસેજ કર્યો, ભાગ્યે કીધું કે સાહેબ સ્ટેટનો લેક્ચર પતી ગયો છે. લાલ ત્યારે આપણે શરૂ કરીએ ને. સ્ટેટનો લેક્ચર પૂરો થઈ ગયો છે અને આજે આપણે શરૂ કરી દઈએ ઇકોનોમિક્સનો લેક્ચર. ચાલો ત્યારે, ઓકે. તો કૃષિ ક્ષેત્ર જે આપણને એક્ઝામમાં 10 માર્કનું પડવાનું છે, અને 10 માર્કનું પહેલાંય હતું. કોરોનાની ઓલી નવી બ્લુ પ્રિન્ટ આવી 20 MCQ વાળી, ઓકે. આજે કેમ બધું બ્લેક દેખાય છે? કારણ કે મેં બ્લેક ટી શર્ટ પહેર્યું, બેકગ્રાઉન્ડ બ્લેક છે, આટલું જ મેં લખ્યું છે, ઓકે. ઓકે, હા, આઈ નો કિરણ, આઈ નો વી હેવ 2 ઇકો પેપર ઓન 12 ડેટ, યુ નો, ઓકે. પણ નો ટેન્શન, ઓકે. ચલો હવે 10 માર્કનું ખાલી ચેપ્ટર છે. હું તમને કહેતો હતો કે કોરોનામાં ઓલી 20 માર્કવાળી નવી બ્લુ પ્રિન્ટ આવી, એના પહેલાં પણ આ ચેપ્ટર 10 માર્કનું હતું, એના પછી પણ આ ચેપ્ટર 10 માર્કનું છે. ઇવન બોર્ડવાળાએ કૃષિ ક્ષેત્રને વધારે રાહત નથી આપતા. અંદાજપત્રમાં સરકારે કૃષિ ક્ષેત્રને વધારે રાહત નહીં થાય, એટલે બિચારું કૃષિ ક્ષેત્ર હતું ને એમને આમ જ, આમ કોઈ ચેન્જ નહીં થયા, ઓકે. એટલે કાંઈ ટેન્શન નથી લેવાના. આપણે ભણવું છે તો ભણી જ લેશું, ઓકે. આ 10 માર્કનું કોકડું કરીને જવાનું છે અહીંયાથી આપણે ભાઈઓ બહેનો, ઓકે. 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો. ઓપ્શનમાં કાઢી શકાય, યસ યુ કેન કાઢે ઓપ્શન ઇન ધેટ, યુ નો. પણ હા, એમાંથી થોડુંક જે અઘરું લાગતું એ ઓપ્શનમાં કઢાય. બાકી કૃષિ ક્ષેત્રનું મહત્વ તો નાના બાબલાને પણ આવડે. તો તમે તો મોટા બાબલા છો, તો તમે તો પાકું કરી શકો, હે કે. એટલે થોડુંક જે સાવ હરિયાળી ક્રાંતિ જેવો છે, હે ને. હરિયાળી ક્રાંતિ છે, પેલું પાક સંરક્ષણ છે, કૃષિ સંશોધન છે, ટેકનોલોજીકલ સુધારા છે, હે ને. આ કૃષિ ક્ષેત્રનું મહત્વ છે, આવું બધું તો તમે પાકું કરી શકો રમતા, સમજાણું ને. એટલે અથવામાં હાવ આખું ન કઢાય, નુકસાન છે. ચલો હવે જો અહીં કીધું છે કૃષિ ક્ષેત્ર શું મહત્વ આપે છે, કે કૃષિ ક્ષેત્ર દેશની જનતાને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો તો આપે જ છે, પણ ઉદ્યોગોને કાચો માલ આપે છે, યુ નો. એટલે આ બધું ખાવા પીવા માટે ને આ બધું ઉદ્યોગો માટે આપે છે. અને ફાયદો એ છે કે ઉત્પાદન, આવક અને રોજગારી બહુ મોટો હિસ્સો કૃષિ ક્ષેત્રનો છે. મહત્વની જરાક આપણે વાત કરીએ તો પ્રસ્તાવના ઘડીક આમ ભૂલી જાવ તો મહત્વ અહીંથી શરૂ થાય છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર આમ તો હા કરોડરજ્જુ વાળું જ છે. એલા જય यही है, यही च मैं समझा रहा हूँ, यही च, ઓકે. આ અન્ય રીતે પૂછાય કરોડરજ્જુ, સમજણ પડી. એટલે કરોડરજ્જુ અહીંથી તમારું શરૂ થાય છે, આપણું અહીંથી શરૂ થાય, તો નાનું અહીંથી શરૂ થાય છે. પુરાતન કાળથી મહત્વનું છે. કેમ? કારણ જો 1 માર્કમાં એવું પૂછાય છે ભારત દેશ શા માટે ખેતી પ્રધાન દેશ કહેવાય છે, તો લખાય ભારત દેશ ઉત્પાદન, રોજગારી, નિકાસ માટે કોના ઉપર આધારિત છે? ખેતી ઉપર આધારિત છે, કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. માટે ભારત જેવા દેશને કેવો દેશ કહેવાય છે? ખેતી પ્રધાન દેશ કહેવાય છે, ઓકે. બીજું કે ખેતી છે દેશ માટે જીવાદોરી કેમ છે, અને શા માટે કરોડરજ્જુ કહેવાય છે? કારણ કે બધા ક્ષેત્રો, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર બંને આના ઉપર આધાર રાખે છે. ખબર કેમ પડી મને? તો જો ચોપડીવાળાએ જ કીધું કે જો ખેતી ક્ષેત્ર ઉત્પાદનમાં નિષ્ફળ જાય
અનાજ ને શાકભાજી ને કાચો માલ એવું કાંઈ ન બને, રોકડીઓ પાકે નિષ્ફળ જાય, જે મોસ્ટ ઓફ કાચા માલ તરીકે ઉદ્યોગો વપરાય છે. તો પરિણામ શું આવે કે દેશની જનતાને ખેતી પેદાશો પૂરતા પ્રમાણમાં મળે નહીં, એટલે જનતાનો એક તો પહેલો લોચો થાય, એટલે લોકોના જીવન ધોરણ કેવા જાય નીચા, કારણ કે જે શાકભાજી અનાજ આપણે 2 ફાટ 3 ટક ખાઈએ છીએ એ આ ઉત્પાદન નહીં થવાના કારણે ખાઈ શકીએ નહીં, એટલે લોકોનું જીવન ધોરણ કેવું જાય, નીચું જાય. બરાબર, ઇધર મેં લીખ દેતા હું, લોકોનું જીવન ધોરણ કેવું જાય, નીચું જાય. જીવન ધોરણ નીચું જાય, ઉપરાંત મોટા ભાગનો લોચો એ છે ભાઈઓ બહેનો કે ભારતની મોટા ભાગની વસ્તી એટલે કે 68% ક્યાં વસે છે, ગામડામાં. એટલે ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો એ લોકોની આવકે ઘટે ને, કારણ કે મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા. ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની સાથે જોડાયેલા લોકોની આવક ઘટે. હવે એ જે લોકો ખેતી ક્ષેત્ર સાથે મોટા ભાગના લોકો જોડાયેલા હતા કે જેમની આવક ઘટી, આ જે લોકોની આવક ઘટી છે આ લોકો ગ્રાહકો છે. બરાબર, કોના ગ્રાહકો છે? ઉદ્યોગિક વસ્તુના ગ્રાહકો છે. ટીવી ને મોબાઈલ ને કાર ને ઘરેણાં ને કપડાં ને મોબાઈલ ને બધું ખરીદે છે. એટલે બહુ સિમ્પલ લાઈન આખી થઈ જાય. ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની સાથે જોડાયેલા લોકોની આવક ઘટે, આવક ઘટે તો ખરીદ શક્તિ ઘટે, ખરીદ શક્તિ ઘટે તો એ લોકો છે ઉદ્યોગોની વસ્તુની માંગ કરે નહીં. એટલે ઉદ્યોગોને બે રીતે માર પડે. એક તો ઉદ્યોગોને ખેતી ક્ષેત્રનું ઉત્પાદન નિષ્ફળ ગયું એટલે કાચો માલ ન મળે, અને બીજું લોકોની આવક ઘટી જાય, એના કારણે ઉદ્યોગોની વસ્તુનું વેચાણ થાય નહીં. આ બે કારણના લીધે ઉદ્યોગ ક્ષેત્ર શું જાય, નિષ્ફળ. ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જાય, આ જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ ગયું થયું એના કારણે ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ ગયું, ખેતી અને ઉદ્યોગ બે નિષ્ફળ ગયા એટલે બંનેના કારણે ત્રીજું છે સેવા ક્ષેત્ર, એની પણ માંગ અને આવકમાં ઘટાડો થતા એ પણ શું જાય, નિષ્ફળ. એટલે આ વસ્તુ અહીંયા સમજવાની કે એકલું એક કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો આપણા દેશનું અર્થતંત્ર ખરાબ હાલતમાં આવી જાય, ખોરવાઈ જાય. બરાબર, અને જો સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે રહે. અત્યારે સફળ નીવડે છે, સારું ચાલ્યા કરે છે, અને એટલા માટે દેશના કૃષિ ક્ષેત્રને કરોડરજ્જુ જેવો દરજ્જો આપવામાં આવ્યો છે. ઓકે, તો 3 માર્કમાં 1, 2, 3 અને આ મુદ્દા લખવાના થાય. સમજણ પડી ગઈ ને? જય, સમજ મેં આ ગયા કે નહીં? ચલો, હવે ત્યાર પછી કૃષિ ક્ષેત્રની જો અહીંયા લખ્યું છે કે ભારતે આ બધા મહત્વને સમજીને 1956 થી ઉદ્યોગોને મહત્વ આપ્યું, છતાંય આપણે કેવા દેશ કહેવાય છે, ખેતી પ્રધાન. આ ઉદ્યોગોવાળા મુદ્દામાં આવશે કે સરકારે પહેલી પંચવર્ષ યોજનામાં કોને મહત્વ આપ્યું હતું, ખેતીને. પણ પછી જે બીજી પંચવર્ષ યોજના શરૂ થઈ, ક્યારથી શરૂ થઈ, 1956 થી. એમાં પછી તમામ યોજનામાં સરકારે કોને મહત્વ આપ્યું છે, ઉદ્યોગોને જ મહત્વ આપ્યું છે. અને છતાંય ભારત દેશની 49%, 49% વસ્તી આજે ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે રોજગારી મેળવવા માટે. 5 માર્કમાં પૂછાય એવો સવાલ છે પણ પૂછતા નથી, તો આપણે શું વાંધો છે? મોસ્ટ ઓફ આમેથી છે ને હું ચેકી નાખું છું, કારણ કે 5 માર્કનો પૂછાય એવી શક્યતા ઓછી છે. એના બદલે આમેથી 2 માર્કવાળા અથવા તો 3 માર્કવાળા ઘણા બધા જે અન્યના ટોપિક છે એ પૂછાય છે, એટલે જરાક એ જોઈ લઈએ. સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો આપણને ખબર છે આ 1 માર્કમાં પૂછાય. પ્રાથમિક ક્ષેત્રની આવક કોને કહેવાય? તો જો લખ્યું છે કે ખેતી ક્ષેત્રમાંથી જેટલી પણ આવક મળે એને કહેવાય પ્રાથમિક ક્ષેત્રની આવક. અને આપણને આઝાદી મળી ત્યારે રાષ્ટ્રીય આવક ભારતની છે, એમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો હું અહીં જરાક અંડરલાઈન કરી નાખું છું, યાદ રાખજો. બરાબર, IMP છે 53.1%. 1951 વખતે ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો, અને 2011-12માં કેટલા ટકા હતો? 13.9% હતો. ઓકે, એટલે ઘટીને 13.1% થયો. હવે ઘટાડોનું કારણ અહીંયા લખ્યું જ છે, એટલે હું તમને સામેથી સમજાવી દઉં કે 1955માં એટલો હતો ને કેમ ઘટવા પામ્યો સતત? કારણ કે ભારત સરકારે ખેતી ક્ષેત્રને ઓછું, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું તો પરિણામ શું આવ્યું કે ખેતી ક્ષેત્ર કરતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપથી થયો. હવે ઝડપથી થયો એના કારણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય હિસ્સો વધ્યો અને ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય હિસ્સો ઘટી ગયો. ઓકે, ચાલો. સેમ રોજગારીમાં ખાલી આંકડો ફરે, બાકી અમે વિશ્લેષણ કર્યું એ સેમ લખવાનું થશે કે ભારત છે વર્તમાન સમયમાં સૌથી વધારે રોજગારી આપે છે. આઝાદી સમયે કેટલા ટકા લોકો રોકાયેલા હતા? 72%. અને આઝાદી પછી જેમ જેમ દેશનો વિકાસ થયો તો સેમ હમણાં હું બોલ્યો તો એ જ કે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપી થયો કૃષિ ક્ષેત્ર કરતાં, અને એના કારણે કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ કેવું થયું છે? ઘટવા પામ્યું છે. ઓકે, એટલે કેટલા ટકા ઘટીને થયું છે જરાક આપણે જોઈ લઈએ.
ઓકે, તો 2001-2માં 58% હતા, ઘટીને 2014-15માં કેટલા થઈ ગયા? 49%. એટલે આ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, કલર આઈ હેવ ટુ ચેન્જ. 49% લોકો છે એ તમારે યાદ રાખવાના છે કે 49% લોકો ખેતી ક્ષેત્રમાં થી રોજગારી મેળવતા હતા. 72% થયા, 72માંથી 58 થયા, અને 58માંથી 49 થયા. નિકાસ આવકમાં પણ સેમ છે. ઓકે, હવે નિકાસ આવક જો લખ્યું છે કે નિકાસ કમાણી એટલે શું? તો કે આપણે વિદેશમાં વસ્તુ વેચીએ અને બદલામાં આપણને જે કમાણી થાય ને ધેટ ઇઝ નિકાસ કમાણી. યુ નો. ઓકે, હવે અહીંયા ખાસ વાત કરી છે મિત્રો કે દેશમાં જે વસ્તુ ઉત્પન્ન નથી થતી, ઓકે, અને એ આપણે વિદેશમાંથી મગાવવી પડે. ફોર એક્ઝામ્પલ, કઈ વસ્તુ? દાખલા તરીકે એવી વસ્તુ જે ભારતમાં બનતી નથી, વિદેશમાંથી મગાવવી પડે, આયાત કરવી પડે છે. એક્ઝામ્પલ એક્ઝેક્ટલી પેટ્રોલિયમ છે ને, પેટ્રોલિયમ. હવે પેટ્રોલિયમની તમારે આયાત કરવી હોય તો બદલામાં ચૂકવવું પડે. શું ચૂકવવું પડે? વિદેશી હુંડિયામણ જે આપણી પાસે ન હોય. તો વિદેશી હુંડિયામણ કઈ રીતે મળે? તો જો આપણે નિકાસ કરીએ તો બદલામાં આપણને વિદેશી હુંડિયામણની કમાણી મળે. એ આપણે ભેગું કરીએ અને પછી ભવિષ્યમાં એનો ઉપયોગ આયાત કરવા માટે કરી શકીએ. એટલે જો અહીં લખ્યું છે કે જે વસ્તુ ઉત્પાદન નથી થતી એની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે. અને ખેતી ક્ષેત્ર એની કમાણી આપણને કરાવી દે છે. ખેતી ક્ષેત્ર કઈ રીતે કમાણી કરી આપે છે? તો કે ખેતી ક્ષેત્ર છે ખેત પેદાશોની નિકાસ વિશ્વના દેશોમાં કરે છે અને બદલામાં શું મળે છે આપણને? વિદેશી હુંડિયામણ મળે. અને એ જે વિદેશી હુંડિયામણ મળે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? નિકાસ કરવામાં કરીએ છીએ. તો એ લખ્યું છે કે આઝાદી સમયે આપણા ભારત દેશમાં જેટલી નિકાસ થતી હતી એમાંની 70% નિકાસ ક્યાંથી થતી હતી? ખેતી ક્ષેત્રમાં જ થતી હતી. અત્યારનો શું હાલત છે? 2013-14માં નિકાસનો ફાળો કેટલો રહી ગયો છે? 14.2. અહીં લખ્યું છે ઓલરેડી MCQ 14.2%. એટલે એમ કહેવાય કે વર્તમાન સમયમાં અથવા તો 2013-14માં ખેતી ક્ષેત્રોનો નિકાસમાં ફાળો કેટલો હતો? 14.2%. એટલો બધો ઘટ્યો કેમ? કારણ કે કોનો વધ્યો હોય? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધી ગયો હોય માટે. ઓકે, હવે એક આ સવાલ પૂછાય છે કે ખેતી ક્ષેત્રનો લોકોનું જીવન ધોરણ વધારવામાં ફાળો જણાવો. મે બી 3 માર્કમાં પૂછાય છે, બરાબર. અને તો પછી ઓલો પેરેગ્રાફ બુકમાં આપ્યો છે એ પ્રમાણે તમે લખવાનું થશે. પણ અહીંયા એક તફાવત છે કે અનાજ અને રોકડિયા પાક વચ્ચેનો તફાવત જણાવો. તો આ જે તફાવત છે એ તફાવત 3 માર્કમાં જો પૂછાય તો જરાક મેં તમારી સામે શેર કર્યો છે. ઓકે, ટેક ઇટ પ્લીઝ. કોને કહેવાય? ના, તો જે પાકનો સીધો અન્ન તરીકે ખોરાકમાં ઉપયોગમાં લેવાય એને શું કહેવાય? અનાજ. રોકડીયો પાક કોને કહેવાય? કે આવકનું સર્જન કરવાના હેતુથી જેનું ઉત્પાદન થાય એને કેવો પાક કહેવાય? રોકડીયો પાક. 10મું છે, રિપીટ થતું એવું લાગે ને તમને? અને ઘઉં, જુવાર, બાજરી અને ચોખા એ શેમાં આવે? અનાજમાં. અને રૂ, શણ, મગફળી, તેલીબિયા અને શેરડી ક્યાં આવે? રોકડિયા પાકમાં. ઓકે, અનાજનું ઉત્પાદન શું લેવા કરવામાં આવે? જીવન નિર્વાહ માટે. બોલે તો જીવન ટકાવવા માટે, ખાવા માટે. અને આ શું લેવા વાવવામાં આવે? નફાના હેતુ માટે, ઉદ્યોગોને કાચો માલ આપવા માટે. બરાબર ને? મની. એ રોકડિયા પાકમાં નામ જ પડી ગયું છે રોકડિયા પાક. જે રોકડા રળિયા આપે એ રોકડિયા. ઓકે, વાવેતર વિસ્તાર જો ખાસ લખ્યું છે કે આયોજન પછીથી અનાજ હેઠળના વિસ્તારમાં સતત શું થઈ રહ્યો છે? ઘટાડો. એટલે પહેલા જેટલી જમીનમાં અનાજ વવાતું હતું એમાં સતત શું થઈ રહ્યો છે? ઘટાડો. વાવેતરનો વિસ્તાર અનાજનો ઘટી રહ્યો છે અને રોકડિયા પાકનો શું થઈ રહ્યો છે? સેમ વધી રહ્યો છે. પહેલા ઓછા વીઘામાં વવાતો હતો, હવે વધારે હેક્ટરમાં વવાય છે. એમાં કહેવા એ માગે છે. એટલે પહેલા ઓછા લોકો વાવતા હતા, વધારે વાવે છે. અને છેલ્લું કે અનાજનું અન્ય નામ શું છે? ધાન્ય. અને રોકડિયા પાકનું અન્ય નામ શું છે? અનાજેતર પાક. ઓકે, તો ધીસ ઇઝ ધ તફાવત. તમે લખી શકો એક્ઝામમાં, હને? એટલે આ પીપીટીમાં ઓલરેડી મૂક્યો, સોરી PDF શેર કરી તો ઓલરેડી મૂક્યો છે. ઓકે, એક આ પણ છે MCQમાં મે બી પૂછાય. 511 ગ્રામ વાળું તો જરાક લખી નાખું ભાઈ બહેન. ઓકે, કે ભારતની અનાજની માથાદીઠ ઉપલબ્ધતા. અનાજની માથાદીઠ ઉપલબ્ધતા એટલે શું? તો અનાજની માથાદીઠ ઉપલબ્ધતા એટલે શું? કે આખા દેશમાં જેટલું ઉત્પાદન થયું છે એ ઉત્પાદનને ભેગું કરવાનું અને એ ઉત્પાદનને દેશની વસ્તી વચ્ચે હરખા ભાગમાં વેચી દેવાનું. બધાને હરખા ભાગમાં વેચી દેવાનું. તો બધાના ભાગમાં એવરેજ કેટલું આવે? તો કે 511 ગ્રામ આવે. રોજ 511 ગ્રામ ભાગમાં આવે. એટલે અહીંયા 395 ગ્રામની શક્તિ હતી તો વધીને કેટલી થઈ ગઈ? 511 ગ્રામ. એટલે ખેતીનું ઉત્પાદન ભારત દેશમાં એટલું બધું છે કે આખા ઉત્પાદનને દેશની વસ્તીમાં વેચી દો હરખા ભાગે તો કેટલું આવે? 511 ગ્રામ. એને શું કહેવાય? અનાજની માથાદીઠ ઉપલબ્ધતા દૈનિક, રોજની. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધા પાકની વિવિધતા વધી છે, અનાજનું ઉત્પાદનમાં વધારો થયો છે, માથાદીઠ ઉપલબ્ધતા વધી છે, માટે
લોકોના જીવન ધોરણમાં શું થયો છે? સુધારો. સરેરાશ આયુષ્ય પણ લોકોનું કેવું થયું છે? વધી ગયું છે. બાબલા જલ્દી મોટા થઈ રહ્યા છે ખેતી ક્ષેત્રના કારણે, એવું અહીં કહેવા માંગે છે. પાંચમો મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. ઓકે, તો ખેતી ક્ષેત્રનું ઉત્પાદન છે સતત અને સતત વધી રહ્યું છે. ચોપડીમાં જે તમને આપ્યું છે એનો મેં કોષ્ટક કીધું છે. આ બધા આંકડા યાદ ન રહે મિત્રો, તો આ આંકડો એક વધારાવાળો યાદ રાખો એટલે ગંગા નાયા. આનું વિશ્લેષણ કરીને 5 લીટી તેમ આ બનાવી શકો. બરાબર? આઝાદી વખતે અને વર્તમાન સમયમાં 1950-51 અને 2013-14 એવું લખો કે અનાજનું ઉત્પાદનમાં છે 1950-51 થી 2013-14માં કેટલા ગણો વધારો થયો છે? 5 ગણો. સમજાણું? કઠોળના ઉત્પાદનમાં કેટલા ગણો વધારો? 2.5 ગણો. શેરડીમાં 5 ગણો. તેલીબિયામાં 6.35 અને સૌથી વધુ કપાસમાં કેટલા ગણો વધારો થયો છે? 17 ગણો. દેખાય છે ને મિત્રો? 17 ગણો. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો આ આંકડા યાદ ન રહે, નો ટેન્શન, પણ આ યાદ રાખજો કેટલા ગણો વધારો થયો છે. અને જ્યારે તેમ પહેલા આ મુદ્દાની અંદર સમજાવો તો શું લખાય કે ભાઈ અનાજના ઉત્પાદનમાં છે 1950-51 થી 2013-14 સુધી 5 ગણો વધારો થયો છે. એવું સેમ આ બધામાં 5 વાક્ય બનાવો તો પણ ચાલે. એટલું યાદ રાખજો કે સૌથી વધારે વધારો શેમાં થયો? તો કે કપાસમાં. કેટલા ગણો વધારો થયો? 17 ગણો વધારો થયો છે. ઓકે, ચાલો. ત્યાર પછી છઠ્ઠું છે ઔદ્યોગિક વિકાસનો ફાળો, મતલબ ઉદ્યોગોના વિકાસમાં શું ફાળો છે? તો અહીંયા આપણે સમજી શકીએ કે ભાઈ ઉદ્યોગોનો વિકાસ ખેતી ક્ષેત્રના કારણે શક્ય બને છે. કેમ? કારણ કે ઉદ્યોગોને જરૂરી કાચો માલ કોણ પૂરું પાડે છે? ખેતી ક્ષેત્ર. બીજું કે ઉદ્યોગ ક્ષેત્ર જે વસ્તુ સેવાઓનું ઉત્પાદન કરે એ ઉત્પાદનનું વેચાણ છે એ થાય છે તો એ કોણ ખરીદે છે? તો મોટા ભાગને ગામડામાં રહેતી વસ્તી. જો લખ્યું છે કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એનું મોટું બજાર ક્યાં આવ્યું છે? ગામડામાં. અને આ ગામડાના લોકો મોટા ભાગે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? ખેતી સાથે. એટલે ખેતીના કારણે ગામડાના લોકોની આવક થાય. ગામડાના લોકોની આવક થાય તો એ લોકો એ આવકનો ઉપયોગ કરીને ઉદ્યોગોની આ બધી વસ્તુ ખરીદે, એટલે ઉદ્યોગોનું વેચાણ થાય. એટલે સિમ્પલ એવું સમજવાનું કે ખેતી ક્ષેત્ર આવક જનરેટ કરે છે, એના કારણે ઉદ્યોગોની વસ્તુ વેચાય છે. ખેતી ક્ષેત્ર ઉદ્યોગો માટે કાચો માલ જનરેટ કરે છે, એટલે એના કારણે ઉદ્યોગોનું ઉત્પાદન શક્ય બને છે. આમ ઉત્પાદન અને વેચાણ ઉદ્યોગોનું જે છે એ બંને ખેતી ક્ષેત્રના કારણે શક્ય બને છે અને એના કારણે ખેતી ક્ષેત્ર દ્વારા ઉદ્યોગોનો વિકાસ થાય છે. ઓકે, હવે જોઈ લઈએ ખેતી ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો. there are so many reasons there, પણ આપણે શોર્ટમાં ફટાફટ પતાવવાનો પ્રયત્ન કરશું કે સંસ્થાકીય પરિબળો. આમ તો 3 પરિબળો છે. કયા કયા? સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. બરાબર ને? અને સુધારા પણ ત્રણ છે. સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય સુધારા. તો સૌથી પહેલા જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે સંસ્થાકીય કારણ. 5 માર્ક્સમાં પૂછાય કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો જણાવો. તો નીચી ખેત ઉત્પાદકતાના લોટ ઓફ કારણો છે, આપણે 5 સમજાવવાના થશે. કેટલા? ઓનલી યુ હેવ ટુ સમજાવ 5 સમજાવવાના. 5 સમજાવવાના. કોઈ પણ 5 જે તમે બેસ્ટ સમજાવી શકો એવા કોઈ પણ 5. ઓકે, સૌથી પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. આપણને ખબર છે કે 3 હતી: મહાલવારી, રૈયતવારી અને જમીનદારી. 3નો મતલબ કાંઈ અલગ નથી થતો, ખાલી વિસ્તાર પ્રમાણે નામ અલગ છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે ઓળખાતી. કરતા શું અંગ્રેજો? જે ખેડૂતો જમીન વાવતો હોય એમની પાસેથી મહેસૂલ ઉઘરાવતા હતા. બીજું જે લખ્યું છે કે અંગ્રેજો પોતે ડાયરેક્ટ નહોતા ઉઘરાવતા. કોની પાસે ઉઘરાવે? તો કે જે લખ્યું છે કે આ જે આખી સિસ્ટમ હતી અંતર્ગત ખેતી કઈ રીતે થાય હતી? તો કે ગણોતિયા. ગણોતિયાને આપણે ભાગિયા કહી શકીએ, મજૂર કહી શકીએ. તો ગણોતિયા કે ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. હવે આ લોકો ખેતી કરે અને આ લોકોએ ખેતી કર્યા માટે એમણે ભાડું અથવા તો મહેસૂલ કોને દેવાનું? જમીનદાર કે જે જમીનનો માલિક હોય એ જમીનદાર વળી પાછું કોને દે? અંગ્રેજોને દે. આમ વાયા સિસ્ટમ થઈને કામ ચાલતું. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ કે ગણોતિયા કે ખેત મજૂરો છે જે ખેતી કરે એના બદલામાં એમણે ભાડું અથવા તો મહેસૂલ આપવું પડતું હતું, ચૂકવવું પડતું હતું. અને જે ચૂકવવાની પ્રથા તે બહુ અમાનવીય હતી. બરાબર ને? એટલું બધું મહેસૂલનો દર હતો કે આ 20 ચક્ર એટલું હતું કે જેમાં અંગ્રેજો અને ઓલો જમીનનો માલિક છે જમીનદાર એટલો મોટો ભાગ પડાવી લેતા કે ખેડૂત પાસે કાંઈ વધતું જ નહોતું. માત્ર જીવન નિર્વાહ ટકી શકે એટલું જ અનાજ વધતું હતું. આવકના નામે કાંઈ હતું જ નહીં. બરાબર? અને એના કારણે પ્રશ્ન શું આવ્યો કે ખેડૂતોને ખેતીમાં રસ થયો નહીં, કારણ કે એમને ખબર હતી કે ઉત્પાદન વધારવામાં વધારે મહેનત કરશું તો ઓલી મહેનત કોણ લઈ જવાનું છે? અંગ્રેજો. કાં તો ટ્રેક્ટર ઉપર ટાયર ઉપર બેઠો જમીનદાર લઈ જવાનો છે. આપણા ભાગમાં કાંઈ આવવાનું નથી. ભારતીય હતા તો એ વિરોધ ન કરે. જમીનદારો હું લે વિરોધ કરે? કારણ કે એમને ખિસ્સામાં મળતું હોય, ખિસ્સા એમના ભરાતા હોય આ સિસ્ટમથી. તો કે જમીનદાર મહેસૂલ ઉઘરાવતા હતા ભાઈ, સોરી બેન,
સમજાણું? જમીનદાર મહેસૂલ ઉઘરાવતા હતા તો એને ક્યાંથી વાંધો હોય? એ તો સિમ્પલ વાત છે. એ તો ઉઘરાવે ને, તો બે હાથે આ ક્યાં અંગ્રેજ છે? તમને આ દેખાય છે ખુરશી ઉપર મારી માથે બેઠો છે, આ ક્યાં અંગ્રેજ છે? આ તો હું લેવા બધું ચોપડે આમ કરીને લખ્યા કરે, પૈસા મળે ને ભાઈ, હે ને? એટલે પણ લોચો કોને લાગ્યો? ખેડૂતોને. આપણે ખેડૂતો છે એના માટે સરકારે કાયદા બનાવ્યા, ખેડે એની જમીન, પણ આ કાયદા માત્ર કાગળ ઉપર રહી ગયા અને ખેડૂતોનું શોષણ અટક્યું નહીં, અને એના કારણે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા નીચી રહી. પ્રોબ્લેમ નંબર 2, ખેત ધિરાણ. તો ભારત દેશમાં ખેતી ક્ષેત્રમાંથી ધિરાણ બે જગ્યાએથી મળે, સંગઠિત ને અસંગઠિત. અસંગઠિત બોલે તો નિયમ વગરનું, ઢાંગ ધડા વગરનું, કારણ વગરનું, વ્યાજના ઠેકાણા વગરનું, કે જેનો કોઈ નિયમ ડિસિપ્લિન ન હોય, જે અભણ લોકોને છેતરે, શોષણ કરવાનું કામ કરે, શાહુકારો, જે આપણે શરાફ પણ કહીએ, વ્યાજ વટાવાળા, પછી જમીનદાર, જમીનના માલિકો, પૈસાવાળી પાર્ટી, વેપારીઓ, વસ્તુ સેવાનું વેચાણ કરનાર, અને આપણા સગા સંબંધીઓ, મામા માસી ફઈ ફુવા. તો આ બધા લોકો પાસે તેમ નાણાં ઉઘરાવો, નાણાંનું ધિરાણ લ્યો, ઉછીના નાણાં, તો હું કહેવાય અસંગઠિત. બેંકમાંથી લો, સહકારી મંડળી, સહકારી બેંક કે વેપારી બેંકમાં લોન લ્યો, SBI, ICICI, IDBI, RD, વરાછા કોઓપરેટિવ બેંક, તો એ કેવું કહેવાય? સંગઠિત ક્ષેત્ર કહેવાય. લોચો ક્યાં હતો? કે આઝાદીથી લઈને ઘણા બધા સમય સુધી ભારતના ખેડૂતો ક્યાંથી લોન લેતા હતા, ધિરાણ લેતા હતા? અસંગઠિત ક્ષેત્રમાંથી. અને આ લોકો છે એ બહુ પેલું ગરબડ કરીને, આ કરીને, તે કરીને, ફલાણું કરીને, ઢીકડું કરીને, પૂછડું કરીને ખેડૂતોને બહુ છેતરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા, બરાબર? અને એને દૂર કરવા માટે આઝાદી પછી સરકારે શું કર્યું કે રાષ્ટ્રીય સ્તરે આખા ભારત લેવલમાં છે અસંગઠિત ક્ષેત્રનું પ્રમાણ ઘટે અને ખેડૂતો છે બેંકમાંથી લોન લેતા થાય. એના માટે 1975માં યાદ રાખજો ખાસ, 1975માં RRB એટલે કે પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેંક, રિજિયોનલ રૂરલ બેંક, અને 1980માં બરાબર ખેતી ક્ષેત્રની મમ્મી કોણ કહેવાય? નાબાર્ડ. જેમ વેપારી બેંકોની મમ્મી RBI છે, એમ ખેતી ક્ષેત્રની મમ્મી કોણ છે? નાબાર્ડ. જેમ શેર બજારની મમ્મી સેબી છે, વીમા ક્ષેત્રની મમ્મી ઈરડા છે, એમ આ ખેતી ક્ષેત્રની મમ્મી કોણ? નાબાર્ડ. આનું જ કામ હાલે. ઓકે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, તો બંને સંસ્થાની સરકારે સ્થાપના કરી. શું લેવા? ખેડૂતોને ધિરાણ મળી શકે. એટલે એનો ફાયદો એ થયો છે કે જે ઓલા 71.6% અસંગઠિત ક્ષેત્રમાંથી ધિરાણ લેતા હતા એ ઘટીને અત્યારે કેટલા થઈ ગયા છે? 27% થઈ ગયા છે. છતાં પ્રોબ્લેમ એ છે કે ધિરાણ મેળવવાનું કેવું છે? મોંઘું. ધિરાણ મેળવવાની પ્રક્રિયા લાંબી છે, ધિરાણનો દર ઊંચા છે, અને મોંઘા ધિરાણને કારણે ખેડૂતોને ખેત ઉત્પાદનમાં રસ રહેતો નથી, અને એના કારણે ઉત્પાદનનું પ્રમાણ કેવું થાય છે? ઘટે છે. ઓકે, ચાલો. ये तो हमने देख लिया. ओके, ચાલો. કયા ફિલ્ડમાં વધુ વર્કર્સ રોકાયેલા છે? ફાર્મિંગ ફિલ્ડ કે ફાર્મિંગ? કૃપા 49% યાર, બરાબર ને? રામાયણ અડધે પહોંચી ગઈ અને તમે હવે પૂછો છો કે બરાબર દશરથ રાજા કોણ? ઓકે, ચાલો. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. ચલો, આપણને ખબર છે કે વેચાણ કરવાની વ્યવસ્થા બહુ ખામીવાળી છે. ખેડૂતોને પોતાના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળતા નથી, અથવા તો બજાર ભાવ અંગેની જાણકારી ખેડૂતોને મળતી નથી. શું કહેવાય? ખેત પેદાશો જે છે એ ખેત પેદાશોને બજાર સુધી લઈ જવાની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં વાહન વ્યવહારનો વિકાસ નથી થયો. 51%. એ મારા ભગવાન, આપણા દેશમાં કેટલા ક્ષેત્ર છે? કૃપા બેઝિક વસ્તુ ક્લિયર ને. બેઝિક કેટલા ટકા છે? 3. કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા, હે ને? ખેતી ક્ષેત્રમાં કેટલા ટકા લોકો રોકાયેલા? 49%. ઉદ્યોગોમાં કેટલા ટકા લોકો રોકાયેલા? ઉદ્યોગોમાં કેટલા ટકા લોકો રોકાયેલા? 27%. કેટલા? 27%, હે ને? અને સેવા ક્ષેત્રમાં કેટલા લોકો રોકાયેલા? 23%. તો હવે ખબર પડી? સમજ મેં આયા? ઘુસા અંદર ઘુસા? અરે યાર, શું વાત કરો યાર. તો પછી ચાલો, તો અહીંયા આપણો મેઇન ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ, કે ખેતી ક્ષેત્રના ખેડૂતોને જો લખ્યું છે એક તો બિચારાએ ધિરાણ લીધું હોય, તો ધિરાણ લીધું છે એટલે એમની પાસે વિક્રય પાત્ર શેષ. વિક્રય પાત્ર શેષ એટલે શું? વેચાણ લાયક ઉત્પાદન. વેચી શકાય એટલું ઉત્પાદન જ ઓછું રહ્યું, કારણ કે ઓલા જે ધિરાણ લેનારા હોય ને, લોન લીધી છે, લાવો હાલો તમારું આ ઉત્પાદન કરી નાખો, આમ કરી નાખો ને તેમ કરી નાખો. પ્રોબ્લેમ મોટા આ છે, આ નથી. કયો કે વાહન વ્યવહારની સગવડ નથી, માલનો સંગ્રહ કરવાની સગવડ નથી, એના કારણે નીચા ભાવ મળતા હોય તો પણ સમય એટલે ઈચ્છા ન હોય તોય વેચાણ કરવાની એમને ફરજ પડે છે, અને એના કારણે એમને પૂરતી આવક મળતી નથી. પૂરતી આવક મળતી નથી એટલે ઉત્પાદન વધારવામાં રસ રહેતો નથી.
નંબર 4 ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો ભારતના મોટા ભાગના ખેડૂતો કેવા છે? પ્રારબ્ધવાદી છે, નસીબમાં માનનારા છે. ખેતી ક્ષેત્રની ખેતી કેમ થાય એના વિશે બહુ માહિતી ધરાવતા નથી. જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલા છે. ભગવાન વરસાદ પાડે, ઓછો પાડે તો ઠીક, વધારે પાડે તો હોય બાપા, એમ કરીને બરાબર ને 2 માળા ફેરવીને ખેતી કરવા વયા જાય છે. નવું કંઈ કરતા નથી. એટલે શું છે કે ઓલો પુરુષાર્થનો અભાવ છે. ઓકે, સંતોષી નર સદા સુખી એવી પ્રથા ચાલી આવે છે કે ભાઈ જેટલું મળ્યું એટલું સંતોષ માનીને ભગવાન ભજ્યા કરો, આપણે કંઈ વધારે મહેનત કરવી નથી. ભગવાને ઓછો વરસાદ પાડ્યો એમાં ભગવાનની જ મરજી છે એમ કહીને મારા બેટા કામ નથી કરતા. બોલો લ્યો, આપણે કે પરીક્ષામાં નપાસ થાય ને એમાં ભગવાનની જ ઈચ્છા છે નપાસ થવાની. એક પેપરમાં નપાસ થાય એટલે બીજા એક પેપર સારું ન ગયું એટલે વાંચોને મૂકી દો, ભગવાનની ઈચ્છા છે કે મારે નપાસ થવાનું. સમજાણું? આમ નહીં કરતા, મરી ગયા નકા. સમજાણે? ઢીબી નાખશે એમ, બરાબર ને? એટલે ધ્યાન રાખજો. ઓકે, ઓલા ભગવાન ઉપરવાળા તો બેબી કદાચ આવે ન આવે, પણ ઘરે જશો ને ઓલા 2 તમને ભગવાન છે એ તમને ભગવાન દેખાડ દેશે. સમજાણું? એ ભગવાન હોટી લેશે એટલે ભગવાન છે એ હોટી લેશે એટલે એ ભગવાન તમને ઓલા ઉપરવાળા ભગવાન દેખાડ દેશે. સમજાણું ને? ઓકે, એટલે આ વસ્તુ છે કે ખેતી ક્ષેત્રમાં પ્રોબ્લેમ શું થાય છે કે એ લોકો છે જીવન ટકી શકે એટલી ખેતી કરે છે. ઈશ્વરે જે સમસ્યાઓ અને અભાવ આપ્યો છે એનો સ્વીકાર કરી લે છે. નવું કંઈક વિકાસમાં એ લોકોને રસ હોતો નથી અને એના કારણે ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે. ઓકે, તો આ બધા કેવા પરિબળો હતા? સંસ્થાકીય પરિબળો. હવે જરાક જોઈએ ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજીકલ પરિબળમાં તો એવું છે કે ભારત દેશના ઘણા બધા ખેડૂતો આજે પણ આધુનિક યંત્ર સામગ્રીને બદલે જૂની પદ્ધતિ વાપરે છે. જૂના સાધનો, જૂની વિચારધારા, જૂની પદ્ધતિ વાપરે છે. ટ્રેક્ટરના બદલે હળ અને બળદ વાપરે છે. સુધરેલા બિયારણના બદલે જૂના બિયારણ વાપરે છે. તો આ બધાને કારણે પણ ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે. બરાબર ને? બળદો આજે પણ ગામડાનું અવિભાજ્ય અંગ છે, અભિન્ન અંગ છે બળદો પણ. બરાબર ને? આના ઘણા ક્લાસમાં હોય છે 2 પગાળા. ઓકે, તો આપણે ઓકે ચાલો. ઓકે, ઘણી બધી વખત યાદ રાખજો મિત્રો કે ઘણી બધી વખત એક્ઝામમાં 5 માર્ક્સમાં એવું પૂછે કે નીચી ઉત્પાદકતા માટે સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો સમજાવો. તો સંસ્થાકીય 4 છે અને ટેકનોલોજીકલ 5મું. 2 થી 5 મુદ્દા થઈ ગયા. તો એમ પણ તમને કમ્બાઈન કરીને પૂછી શકે. ઓકે, તો સંસ્થાકીય 4 અને ટેકનોલોજીકલ આ 5મું. ચલો, અન્ય પરિબળો છે લંબુ પંબુ કે વસ્તીનું વધારે પડતું ભારણ. વસ્તીનું વધારે પડતું ભારણ જો અહીં કીધું છે કે 72% લોકો ખેતીમાં રોકાયેલા હતા, ઘટીને 58 થયા અને 13-14માં 49% થયા. આંકડા લખવાના જ, ભલે રિપીટ થાય, કાંઈ ટેન્શન નથી. આપણા બાપાનું શું જાય, આપણે ખેતી ક્ષેત્રના 5 કે 6 પ્રશ્નો માંડ પેપરમાં લખશું તો આંકડા તો આખું વરસ પાકા કર્યા છે, લખવામાં શું જાય છે? આપણું લખી નાખવાના. પાકા કર્યા છે તો લખવાના, ક્યાંક તો જોડી જ દેવાના. ઓકે, એટલે ફાયદો શું અહીંયા, સોરી ફાયદો નહીં, પ્રોબ્લેમ સમજાવવાનો. પ્રોબ્લેમ અહીંયા શું થાય છે કે ભારતની મોટા ભાગની વસ્તી ક્યાં રોકાય છે? ખેતીમાં. કારણ શું છે? કેમ 49% લોકો ખેતીમાં રોકાયેલા છે? કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી. પૂરતો વિકાસ નથી થયો એના કારણે રોજગારી મેળવવા માટે ગામડાના મોટા ભાગના લોકો આજે પણ ક્યાં રહે છે? ક્યાંથી રોજગારી મેળવે છે? ખેતીમાંથી. જો કે ખેતી ક્ષેત્રમાં એટલા બધા લોકોની જરૂર છે નહીં, પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. તો એના કારણે પણ ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે. જેટલા જણા હોવા જોઈએ, જેટલા શ્રમિકો હોવા જોઈએ એના કરતાં વધારે રોકાયેલા છે. ત્યાર પછી છે આર્થિક આયોજનનો અભાવ, સરકારનો વાંક. ઓકે, તો સરકારે છે પહેલી યોજનામાં ખેતી ક્ષેત્રને મહત્વ આપ્યું પણ બીજી યોજનામાં ઉદ્યોગોને જ મહત્વ આપ્યું છે. અને સરકારે જેટલું મહત્વ, જેટલો સમય, જેટલું મૂડીરોકાણ ઉદ્યોગો માટે કર્યું એટલું ખેતી ક્ષેત્ર માટે કર્યું નથી. અને બીજું કે એના કારણે ખેતી ક્ષેત્રનો કેવો વિકાસ રહ્યો છે? મંદમ, બરાબર, મંદ વિકાસ રહ્યો છે. અને એના કારણે સરકારે એમ કહે છે કે ભાઈ ખેતી ક્ષેત્ર નબળું છે તો આપણે શું લે બળ કરવું. એટલે સરકારે બળ કરતી નથી, એના કારણે ઉત્પાદકતા કેવી રહી છે? નીચે. એટલે બધા એકબીજાના વાંક કાઢ્યા કરે છે, બિચારા મરે છે. આમાં કોણ? ખેડૂતો. ચાલો, ત્યાર પછી છે ઉત્પાદકતા વધારવાના ઉપાયો. ચાલો, એ ભી દેખ લેતે બીડું. આ ઉત્પાદકતાના વધારવાના ઉપાયો છે એ પણ આપણે 5 માર્ક્સમાં પૂછી શકાય ભાઈઓ બહેનો. ઓકે, 5 માર્ક્સમાં. તો આમાં પણ સેમ નિયમ. કેટલા મુદ્દા? 5 મુદ્દા લખવાના છે. ઓકે, તો 5 મુદ્દામાં સૌથી પહેલું આપણે જોઈએ સંસ્થાકીય સુધારા. શું સંસ્થાકીય સુધારા કરી શકાય જે ખેડૂતોને નડતા હતા એ દૂર કરી શકાય? સૌથી પહેલો એલો મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી એને દૂર કરવા માટે કયો સુધારો? જમીન વિષયક. એટલે ઇનશોર્ટમાં કાયદા સુધારવાના, એનો પૂરેપૂરો અમલ કરવાનો જેથી ખેડૂતોનું શોષણ થતું અટકે. જો એ લખ્યું છે ખેડૂતો જે જમીન ઉપર ખેતી કરે છે એની માલિકી મળે. ગણોતિયા છે ઉછીની જમીન વાવતા લોકો, એમને બધા એમના ખેતીને લગતા હક મળે. જમીનદારી પ્રથા નાબૂદ થાય.
બરાબર ને, જે ખેડૂત ખેતી કરે છે એની સલામતી, જો ઉપરનું રિપીટ છે અહીંયા. પછી ગણોત નિયમન, ગણોત એટલે શું કે મેક્સિમમ તમે કેટલું ભાડું ઉઘરાવી શકો. ઓકે, તો એ ખેડેતીની જમીન, આ ખેડક સલામતીનો મતલબ શું થાય? ખેડેતીની જમીન યુ ગાટ. થેન્ક યુ. ઓકે, તો આ બધા કાયદા સરકારે પસાર કર્યા છે જેથી શું થાય કે ખેડૂતોનું શોષણ થતું અટકે અને ખેડૂતો જે ખેતી કરે છે એ ઉત્પાદનનો ભાગ અન્ય કોઈ લઈ જાય નહીં. ઓલો ટ્રેક્ટર ઉપર બેઠો લઈ ન જાય, પોતાની પાસે રહે. ખેડૂતની આવક વધે, આવક વધે તો ખેડૂતને રસ જાગે તો ઉત્પાદકતામાં શું થાય? વધારો. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે સરકારે આ બધા કાયદા બનાવ્યા છે, અમલ કર્યો છે, શું લેવા? શોષણ અટકાવવા માટે, ઉત્પાદનમાં વધારો કરવા માટે. હવે થયો કે ન થયો તો ભગવાન જાણે. હમણાં ઓલા હરિયાણાવાળાએ પાછા ખેંચાવ્યા કે ને કાયદા કૃષિ બિલના. ઓકે, નંબર 2, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. હવે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ એટલે શું ભાઈઓ બહેનો? તો કે જેટલું ધિરાણ આપણને ખબર છે કે 71.6% લોકો અસંગઠિત ક્ષેત્ર પાસેથી ધિરાણ લેતા હતા, એ ઘટે અને ખેડૂતો બેંકથી ધિરાણ લેતા થાય. એના માટે સરકારે 1969 અને 1980 એની અંદર બેંકોનું સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું. ખાનગી બેંકોની કેવી કરી નાખી? સરકારી કરી નાખી. કયા વર્ષમાં? 69 અને 80માં. શું લેવા સરકારી કરી? કારણ કે સરકારી બેંકો સરકારનું માનવું જ પડે, ન ચાલે, મોર બોલી જાય. એટલે સરકારી બેંકો બનાવી અને રાહત દરે ખેડૂતોને ધિરાણ આપવાનું એમ લોકોએ શરૂ કર્યું. બીજું કે 1982માં કઈ સંસ્થાની સ્થાપના કરી? નાબાર્ડ. અને નાબાર્ડ અંતર્ગત બીજી સંસ્થાની સ્થાપના કરી 1975માં. કઈ? RRB એટલે કે રિજનલ રૂરલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેંક, અને LDB એટલે જમીન વિકાસ બેંક, લેન્ડ ડેવલપમેન્ટ બેંક. ઓકે, તો એ બંનેની સ્થાપના 1975માં સરકારે કરી. બધી સંસ્થાઓની સ્થાપના સરકારે શું લેવા કરી? ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે માટે. હવે ખેડૂતોને સસ્તું ધિરાણ મળે તો એ લોકો વધારે મૂડીરોકાણ ખેતીમાં કરે. વધારે મૂડીરોકાણ ખેતીમાં કરે તો ઉત્પાદનમાં શું થાય? વધારો. શું થાય? વધારો, અંગ્રેજોની ભાષા. ચાલો, ત્રીજો સંસ્થાકીય સુધારો છે ખેત પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. આપણે પેલા પ્રોબ્લેમમાં જોઈ ગયા હતા. શું જોઈ ગયા હતા? ખેતી ક્ષેત્રના ખેડૂતોને વાહન વ્યવહારની સગવડનો અભાવ છે, બજારના પૂરતા ભાવ મળતા નથી, ખેત પેદાશોનો સંગ્રહ કરી શકતા નથી. તો એના માટે સુધારા કરવાની વાત છે. શું સુધારા કર્યા? નંબર 1 કે વેચાણ માટે પૂરતું બજાર મળે ખેડૂતને, લેનારા મળે ખેડૂતને. એટલા માટે સરકારે નિયંત્રિત બજારો, જેને આપણે અત્યારે APMC કહીએ છીએ, માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ, એ સરકારે માર્કેટિંગ યાર્ડની સ્થાપના કરી જેથી ખેડૂતો યોગ્ય ભાવે વસ્તુ વેચી શકે. બીજું કે ખેડૂતોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુના ઊંચા ભાવ, ગુણવત્તા અનુસાર એમને ભાવ મળે. એટલે ખેડૂતોને ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે એગ માર્કની પ્રથા દાખલ કરી. એગ માર્ક શું કરે છે? બેઝિકલી જેટલી પણ ખેત પેદાશો છે એની ક્વોલિટી નક્કી કરે કે આ ખેત પેદાશ આવી ક્વોલિટીનો, આ ખેત પેદાશ આવી. કેમ ઓલો ગ્રીન કલરનો આપણે હોય છે, બરાબર ને, જેથી આપણને ખબર પડે કે શાકાહારી છે, વેજ છે, નોન વેજ, સેમ એવી રીતે. તો આ એગ માર્ક છે એનું ફૂલ ફોર્મ શું થાય? એગ્રીકલ્ચર માર્કેટિંગ. એક માર્કમાં પૂછાય છે, જરાક મેં લખ્યું જ છે એગ માર્ક, એગ્રીકલ્ચર માર્કેટિંગ. શું લેવા કર્યું? ખેડૂતની વસ્તુ ઊંચી ગુણવત્તાની છે તો એની ઊંચી કિંમત મેળવી જોઈએ માટે આ બીજો સરકારે સુધારો કર્યો. નંબર 3 કે ખેત પેદાશોનો સંગ્રહ કરવાની વ્યવસ્થા નથી ખેડૂતો પાસે, તો ખેડૂતો પોતાની ખેત પેદાશનો સંગ્રહ કરી શકે એના માટે સરકારે 2 સંસ્થાની સ્થાપના કરી, રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ, જ્યાં વસ્તુનો સંગ્રહ પોસિબલ બને. ખેડૂતોને ભાવની જાણકારી નહોતી મળતી તો સરકારે રેડિયો, દૂરદર્શન, એટલે પેલું દૂરદર્શન, ધીસ ઇઝ ધીસ, ફાફડા એન્ડ ડીશ, આ ચેનલ છે ટીવીની, તો રેડિયો અને ટીવી બંને દ્વારા સરકાર ખેડૂતોના ભાવ, અત્યારે તો બહુ સરકાર એડવાન્સ થઈ ગઈ છે, ઈ ખેડૂત નામની વેબસાઇટ છે, મોબાઈલમાં એપ્લિકેશન છે, મિસ કોલ મારવા માટે એક લાંબો નંબર સરકાર આપે છે, મિસ કોલ મારો એટલે તમને ભાવ મેસેજ આવે કે આ ભાવનો આજે એટલો મેસેજ છે. એટલે બહુ સરકારે કર્યું છે. એટલે ફાયદો શું થાય? ખેડૂતોને પોતાના પૂરતા ભાવ ક્યારે મળી શકશે એની જાણકારી ફટાફટ મળે. બીજું મોટા મોટું કે ખેડૂતને નીચામાં નીચા ભાવે પોતાની વસ્તુ વેચવી ન પડે એટલે સરકાર કયા ભાવ જાહેર કરે છે? તળિયાના ભાવ. માની લો કોઈ વર્ષ એવું આવ્યું કે જેમાં પેદાશના ભાવ બહુ નીચા, 2 રૂપિયા અને 3 રૂપિયા કિલો વસ્તુ વેચાઈ રહી છે, ખેડૂતના હાથમાં તો કાંઈ ન આવે, એવા ટાઈમે સરકાર તળિયાના ભાવ જાહેર કરે. એના કરતાં નીચા ભાવે કોઈ વેપારી ખેડૂત પાસેથી લઈ શકે નહીં. સમજાણું ને? એટલે મિનિમમ કેટલા ભાવે ખેડૂતે વસ્તુ વેચવાની એક બેઝ નક્કી કરી દે એટલે ખેડૂતને એટલો ફાયદો થાય કે એટલે ઓછામાં ઓછા એટલા ભાવ તો મળે. એટલે ભાવ સરકાર નક્કી કરે, એના કરતાં વધારે ખેડૂતને મળે, એના કરતાં ઓછા ખેડૂતને મળે નહીં. એને કેવા ભાવ કહેવાય? તળિયાના ભાવ. તો આ પણ એક સરકાર પ્રોટેક્શન ખેડૂતોને આપે છે. ઓકે, ચલો નંબર 4 છે કૃષિ સંશોધન. અહીંયા તો સંસાધન લખ્યું છે પણ આઈ વિલ સુધારિંગ ઇટ. ઓકે,
તો કૃષિ સંશોધનો. તો કૃષિ સંશોધનોની વાત કરી છે તો ખેડૂતો અને ખેત ઉત્પાદકતામાં વધારો થાય એના માટે નવા નવા સંશોધનો જરૂરી છે અને એના માટે સરકારે એક સરસ મજાની સંસ્થા છે નાબાર્ડ. એ નાબાર્ડને જવાબદારી સોંપી છે જેટલા સંશોધનો કરવાની જરૂર પડે એ તમારે કરવાના. પણ નાબાર્ડ મારા દીકરા બહુ પાકા છે, કોમર્સવાળા. નાબાર્ડવાળા કે હા અમારી જવાબદારી છે પણ અમારા બહુ બધા કામ છે. એટલે નાબાર્ડવાળા જવાબદારી લઈ લે છે. પછી એક સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, એને આપી દે છે કરો સંશોધન હાલો અને જે રિપોર્ટ આવે અમને આપો. સમજાણું ને? એટલે નાબાર્ડને જવાબદારી સોંપી છે પણ નાબાર્ડ સંશોધન કરતું નથી. કોઈની પાસે નાબાર્ડ કરાવે છે? ICAR. એટલે સરકાર નાબાર્ડને સોંપે, નાબાર્ડ ICARને સોંપે. બરાબર ને? ખો રમે છે મારા દીકરાઓ. ઓકે, હવે નાબાર્ડનું કામ શું છે? જે સંશોધનો થયા હોય એની તાલીમ અને સમજ ખેડૂતો સુધી પહોંચાડવાની. ખેડૂતો છે એના લીધે શું કરે તો કે પરંપરાગત ખેતીના બદલે આધુનિક ખેતી કરે અને જે વસ્તુની માંગ બજારમાં વધારે હોય એવી વસ્તુનું ઉત્પાદન ખેતીમાં કરાવે. બીજું કે સુધારણા કાર્યક્રમો નાબાર્ડ છે ચલાવે. ખેડૂતો છે વધારે ને વધારે કાર્યક્રમોમાં સામેલ થાય. સામૂહિક ગામડાઓનો વિકાસ થાય. પંચાયત એવી બનાવવામાં આવે જેથી ખેતી ક્ષેત્રને સપોર્ટ કરે. બરાબર ને? સંકલિત ગામડાનો વિકાસ અને જનધન યોજના સરકારે શરૂ કરી. આ બધા શું લેવા સરકારે શરૂ કર્યા? જેટલી આ નાબાર્ડના ધંધા છે, બધા નાબાર્ડના કામ છે. નાબાર્ડ એટલા માટે શરૂ કર્યા જેથી ખેડૂતો છે એ ખેડૂતોને વધારે ને વધારે મદદ મળે સંશોધનના માધ્યમથી, એટલે ઉત્પાદનમાં વધારો કરી શકે ભાઈ બહેનો. ઓકે, ચલો ધીસ ઇઝ થયા સંસ્થાકીય સુધારા. હવે જોઈએ ટેકનિકલ સુધારા ભાઈ બહેનો. ચાલો, ટેકનિકલ સુધારામાં પહેલો ટેકનિકલ સુધારો છે સુધરેલા બિયારણો. તો સરકારને ખબર છે કે વૈજ્ઞાનિક સંશોધન કરો, સુધરેલા બિયારણ વિકસાવો તો ફાયદો શું થાય કે સુધરેલા બિયારણો છે એ ઝડપથી પાક તૈયાર કરે, રોગો સામે લડે અને ઉત્પાદનમાં શું કરે? વધારો. જો અહીં લખ્યું છે કે 1966માં જે હરિયાળી ક્રાંતિ થઈ, અનાજના ઉત્પાદનમાં વધારો થયો, એ કોના લીધે વધારો થયો હતો? તો કે બિયારણના લીધે વધારો થયો હતો. એટલે એને શું નામ આપવામાં આવ્યું છે? બીજ ક્રાંતિ, સીડ રિવોલ્યુશન એવું નામ આપવામાં આવ્યું છે. કારણ શું હતું ભાઈઓ બહેનો? કારણ કે જે અનાજનું ઉત્પાદન વધાર્યું છે ને 1966માં, એ કેમ થયું હતું? કારણ કે બિયારણોમાં બહુ મોટો ફાળો હતો, હે ને? લોકવન ને એવા બહુ બધા એવા બિયારણો તક જેને લીધે આપણું ઉત્પાદન વધી ગયું હતું. ઓકે, ચાલો હવે આ બિયારણોના સંશોધન માટે સરકારે કઈ કઈ સંસ્થાઓને જવાબદારી સોંપી છે? તો રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલય, આ 3 સંસ્થાઓ છે. એ ત્રણે સંસ્થાઓ કામ શું કરે છે? શું કામ કરે છે? 1 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, બિયારણોનું સંશોધન કરવાનું કામ. બિયા છે ગોત્યા કરે, ફોડ્યા કરે, ભેગા કર્યા કરે. ઓકે, ચાલો. બીજ ક્રાંતિ વિશે લગભગ ન પૂછે કારણ કે મને આ ડાઉટ છે, આ કદાચ મે બી પૂછે. ઓકે, ચાલો. ત્યાર પછી બીજો ટેકનિકલ સુધારો છે અને ધેટ ઇઝ રાસાયણિક ખાતરનો વપરાશ. આપણને ખબર છે કે આપણા દેશના ખેડૂતો રાસાયણિક ખાતરના બદલે છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર, દેશી ખાતર, જૂનું ખાતર વાપરે છે. રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો છે. એનું કારણ 2 છે. એક તો મોંઘા છે અને બીજું વપરાશની પૂરતી જાણકારી નથી. હા, પણ 1966 પછી હરિયાળી ક્રાંતિ થઈ એટલે રાસાયણિક ખાતરનો વપરાશ ભારત દેશમાં વધ્યો છે. ફાયદો શું થાય? રાસાયણિક ખાતરનો પાકને પૂરતું પોષણ મળે, ઉત્પાદનમાં શું થાય? વધારો. કયા કયા તત્વો રાસાયણિક ખાતરમાં હોય છે? મેજર 3 હોય: નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. ઓકે, તો NPK એ 3 છે. એ NPKના નામે, એટલે આ તત્વો ધરાવતું ખાતર જો નાખવામાં આવે તો ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતામાં શું થાય? વધારો. અને સરકાર રાહત દરે, ખેડૂતો નીચા દરે રાસાયણિક ખાતર મળે એના માટે ઇફકો અને એવી બધી સંસ્થાઓ પાસેથી ઉત્પાદન કરાવરાવે છે, સબસિડી આપે છે. ચાલો, ત્યાર પછી ત્રીજો ટેકનિકલ સુધારો છે સિંચાઈની સગવડમાં વધારો. આપણને ખબર છે કે જંતુનાશક દવાનું બધું સારું હોય, પણ જ્યાં સુધી સિંચાઈ ન હોય ત્યાં સુધી ખેતી થવી પોસિબલ નથી. અને આજે પણ ભારતની મોટાભાગની ખેતી આકાશી છે, મતલબ વરસાદ ઉપર આધારિત છે. વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે અને એની સીધી અસર ક્યાં થાય છે? પાકના ઉત્પાદન ઉપર થાય છે. લોચો એ છે કે સિંચાઈની સગવડો ભારત દેશમાં અપૂરતી છે. એટલે એને સોલ્વ કરવા માટે સરકારે 2 યોજના બહાર પાડી છે: વિવિધ હેતુવાળી સિંચાઈ યોજના અને મધ્યમ અને નાની સિંચાઈ યોજના સરકારે વિકસાવી છે, જેથી ખેતી ક્ષેત્રમાં વધારે ને વધારે ખેડૂતો સિંચાઈનો લાભ લઈ શકે. આ સિવાય સરકારે સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરી છે. એટલે આ બંને યોજના પણ સરકારે શરૂ કરી છે, જેથી ખેડૂતો વધારે ને વધારે સિંચાઈનો લાભ મેળવે. બીજું, સરકારે જેટલી પણ યોજનાઓ શરૂ કરી અને અધૂરી રહી ગઈ હોય તો સરકારે કોને જવાબદારી સોંપી? મમ્મીને બધું છેલ્લે સમેટવાનું આવે. બધા જમી રહે પછી પોતું કોણ મારે? મમ્મી. એટલે આ નાબાર્ડ મેં તમને કીધું એ બધું પરફેક્ટ છે કે નાબાર્ડ સરકારે જેટલી સિંચાઈ યોજના શરૂ કરી હોય ને અધૂરી રહી ગઈ હોય
તો પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? નાબાર્ડને. ઓકે, તો નાબાર્ડ બધું કર્યા કરશે. ચલો નંબર 4. ત્યાર પછી છે યંત્રોનો ઉપયોગ. આ જાગીર દેખાણો નહીં. ઓકે, ચાલો યંત્રોનો ઉપયોગ છે. એ યંત્રોનો ઉપયોગ અહીંયા કીધું છે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન જે છે એ ઉત્પાદન એટલું બધું કેમ વધી શકે? તો જો અહીં લખ્યું છે કે સરકાર ખેડૂતોને 2.37 લાખ કરોડનો ફંડ આપવાની વાત કરી છે 2022-23માં. આપે ત્યારે સાચું માનવાનું ભાગ્ય. ઓકે, ખેતીમાં જો આધુનિક યંત્રો વસાવવામાં આવે તો ઉત્પાદન ઝડપી બને. હે ને? કયા કયા યંત્રો ખેતીમાં વાપરવા જોઈએ? તો કે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાનો પંપ, આ બધા જે છે ધીસ ઇઝ આને ટ્રેલર કહેવાય બાય ધ વે. ધીસ ઇઝ થ્રેસર, ઓલાને તો ઓળખતા જ હશો. આને સબમર્સિબલ પંપ, કૂવામાં પાણી કાઢવાની મોટર, દવા છાંટવાનો પંપ, અને આ ઓઇલ એન્જિન. ઓકે, તો આ બધા સાધનો છે જો વસાવવામાં આવે તો ઉત્પાદન છે એ ઝડપથી થાય. એક વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય અને ઉત્પાદકતા વધે. ઓકે, અને ત્યાર પછીનો 5મો ટેકનિકલ સુધારો છે જંતુનાશક દવા. તો આપણને ખબર છે કે રોગો અને જંતુઓનો ભય વધારે હોય તો એનાથી બચવા માટે, પાકનું નુકસાન અટકાવવા માટે જંતુનાશક દવા છે છાંટવી જરૂરી છે. ઓકે, છેલ્લું 6થું પણ અગત્યનું, 2 માર્કમાં ટૂંકનું પૂછાય છે. ભૂમિ પરીક્ષણ અંગે. કોને કહેવાય ભૂમિ પરીક્ષણ? આ તો મારા ખ્યાલથી પહેલો ટેકનિકલ સુધારો હોવો જોઈએ, કારણ કે પાક વાવતા પહેલા કરવાનું હોય ને. તેમ કોઈ પણ પાક, જો અહીં લખ્યું છે કે પરંપરાગત ખેતીના બદલે જો વૈજ્ઞાનિક ઢબે, ત્યારે આપણે નોર્મલ ભણતા હતા ત્યારે મેં કીધું હતું કે વૈજ્ઞાનિક રીતે ખેતી કરવામાં આવે તો ઉત્પાદન વધારી શકાય. એટલે એના માટે શું કરવામાં આવે કે તમારે પાક જે વાવવો છે એના માટે જમીન અનુકૂળ છે કે નહીં, કયા પોષક તત્વોની અછત છે, શું શું સુધારા કરવાની જરૂર છે, એ બધી માહિતી મેળવીને ખેતી કરો તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. અને એના માટે ભારત સરકારે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીઓની પણ સ્થાપના કરી છે, જ્યાં ખેડૂતો પોતાની જમીન અંગેનું પરીક્ષણ કરાવી શકે અને જાણી શકે કે ખેતીમાં કયું પોષક તત્વ વધારે છે, કયું પોષક તત્વ ઓછું છે. એટલે સંશોધન સૌથી પહેલાં થવું જરૂરી છે. ઓકે, ચાલો. અન્ય ઉપાયો પણ છે કે ખેડૂતોને શિક્ષણ આપો, ભણાવો, ખેતી અંગેનું શિક્ષણ આપો, એકડા બગડાની જ ભણાવવાના, ખેતી અંગેનું શિક્ષણ આપો, નવી નવી ખેત ઉત્પાદન કરવાની પદ્ધતિથી માહિતગાર કરો. ગામડામાં છે કુરિવાજો છે દૂર કરવા પડે ખેતી અંગેના, ઓલા અંધશ્રદ્ધા અને મુહૂર્તમાં બધું માને છે ઘણા બધા લોકો. પ્રારબ્ધવાદ છે, નસીબમાં માનવું, એને કાઢવું પડે કે ભગવાન છે તો એમ કહે છે કે ભાઈ અમે તો તને 2 હાથ આપ્યા છે, કામ કરીને છે ને માનો, વરસાદ ઉપર હું બેઠો રહેશ, તો એવી રીતે સમજાવવા પડે. આ બધા બાબતોથી ખેડૂતોને માહિતગાર કરો તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ઓકે, ચાલો. હવે એક સરસ મજાનો સવાલ છે, ધેટ ઇઝ આધુનિક ખેતી. આમાં તો બહુ બધા છૂટા છે, એટલે જરાક અહીંયા સમજવાનું. આધુનિક ખેતીમાં 5 મુદ્દા છે અને એમાં સૌથી પહેલો મુદ્દો છે કયો છે? अच्छा, हरियाली क्रांति मोस्ट इम्पोर्टન્ટ, यू नो दिस इज हम आईएमपी लखेगा 3 માર્કમાં ઘણી વાર પૂછે છે. ચાલો હવે જો સમજો ખાસ ભાઈઓ બહેનો કે 1960-61માં ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ સરકારે કર્યો, એક અખતરો કર્યો. કેટલા જિલ્લામાં? 7 જિલ્લા. 3 માર્ક લખ્યા છે આરજી. 7 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યો. અને જ્યારે 1960-61માં શરૂ કર્યો ત્યારે એને શું નામ આપવામાં આવ્યું? આઈએડીપી, જેને ગુજરાતીમાં કહેવાય સઘન ખેતીનો કાર્યક્રમ. હવે એની સફળતા મળી, એમાં સફળતા મળી એટલે એ કાર્યક્રમ 1960-61 હતો એ આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો. ક્યારે લાગુ પાડવામાં આવ્યો? 1966માં લાગુ પાડવામાં આવ્યો. અને જ્યારે 1966માં આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યું ત્યારે બદલાઈને નામ શું થઈ ગયું? HYVP, હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. ઓકે, જેને આપણે બધા હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખીએ છીએ ભાઈઓ બહેનો. ઓકે, હવે આ જે નામ છે 4 નામ, 2 નામ તો અત્યારે સુધી આવી ગયા. આઈએડીપી આવી ગયું, HYVP આવી ગયું, ઓર 2 નામ છે. તો હરિયાળી ક્રાંતિના બીજા પણ 2 નામ છે. કયા કયા? આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. એટલે કદાચ એવું પણ પૂછે કે હરિયાળી ક્રાંતિના અન્ય નામ જણાવો. ઓકે, તો અન્ય નામ આ પણ છે, આ પણ છે, ઓ પણ છે. ઓકે, તો જેટલા પાછળ કાર્યક્રમ શબ્દ છે આ સ્લાઇડમાં એ બધા અન્ય નામ છે. જેટલા નામની પાછળ કાર્યક્રમ છે, ઓકે, તો આ બધા હરિયાળી ક્રાંતિના અન્ય નામ છે, યુ નો. ચાલો, આવો બીજો મુદ્દો છે આધુનિક ખેતીનો, ધેટ ઇઝ પાકની ફેરબદલી. બહુ બધો મોટો છે, 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે. હરિયાળી ક્રાંતિ ન પૂછે તો આ પૂછાય. તો પાકની ફેરબદલી એટલે શું કે દર વર્ષે એક સરખો પાક લેવાને બદલે અલગ અલગ પાક લેવો, એને શું કહેવાય? પાકની ફેરબદલી. અને પાકની ફેરબદલી લેવા માટે પાકના પ્રકાર જાણવા જરૂરી છે. તો 2 પ્રકાર છે, અનાજ અને અનાજેતર. જો દર વર્ષે સતત અનાજ વાવતા હો તો ફેરબદલીમાં કયો પાક વાવવામાં આવે? અનાજેતર. જો સતત અનાજેતર વાવતા હોય તો ફેરબદલીમાં કયો વાવવામાં આવે? અનાજ. સમજાણું?
એટલે એમાં આ પાક અને અનાજેતરમાં આ રોકડિયા પાક છે, બરાબર ને, એમાં બંનેમાં આ પાકનો સમાવેશ થાય છે. આરચી એમ કહે છે કે 2019માં હતો તો એ 22માં પણ હોઈ શકે, બરાબર ને. ન કરે નારાયણને, બરાબર ને, ન જાણ્યું જાનકી નાથે, કાલે હવે શું થવાનું છે, તો એ પૂછાઈ પણ શકે. એટલે જરાક ધ્યાન દેજો. હવે આ પાકની ફેરબદલી કરવામાં આપણને બે પરિબળો અસર કરે. કયા કયા? એક તો ટેકનોલોજીકલ પરિબળો અને બીજા આર્થિક પરિબળો. કયા કયા ટેકનોલોજીકલ પરિબળો અસર કરે? તો જો યલો કલરના લખ્યા એ લખવા જરૂરી છે. જમીન, આબોહવા એટલે કે મોસમ, પછી વરસાદ, આ બધા પરિબળો છે એ પાકની ફેરબદલીને અસર કરે. સર 5 માર્કમાં ન આવે ને આ ચેપ્ટરમાંથી? કાંઈ ન કહેવાય. મેં તમને એટલા માટે તો 5 માર્કની હિન્ટ આપી આગળ કારણો અને ઉપાયોમાં, હે ને. એટલે બરાબર, ઓકે. એટલે બીજું પણ આ ખાસ લખ્યું છે કે સિંચાઈની સગવડ પણ હોવી અગત્યની છે ભાઈઓ બહેનો. એટલે કિરણ, આપણે એવું નથી કયા ચેપ્ટરમાંથી 5 માર્કનો આવશે ને કયામાંથી નહીં આવે. આપણે ઊંધું નાખીને કરી જ નાખવાનું છે. એટલા માટે જ મેં તમને માર્કવાળું સિસ્ટમ સમજાવી છે, હે ને. એટલે એમાં ફોકસ કરો જરાક. 5 માર્કમાં ન આવે એ ભૂલી જાઓ. ઉપરાંત જો એ લખ્યું છે કે આ તો છે જ, પણ બીજા કયા છે? મૂડી, નવા બિયારણ, ખાતર અને ધિરાણ. આ બધા ટેકનોલોજીકલ પરિબળો છે. આ બધા ટેકનોલોજીકલ પરિબળો આપણા પક્ષમાં હોય, સાનુકૂળ હોય તો પાકની ફેરબદલી ઝડપથી કરી શકાય. સાનુકૂળને બદલે પ્રતિકૂળ હોય તો ફેરબદલી કરી શકાય નહીં. ઓકે, ચાલો. હવે એવું ને એવું બીજું પરિબળ છે જે પાકની ફેરબદલીને અસર કરે છે, અને છે આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળમાં આ 6 પરિબળો છે. ઓકે, આ 6 પરિબળો જો સાનુકૂળ હોય તો પાકની ફેરબદલી કરી શકો. અનુકૂળ ન હોય, બરાબર, એની અછત હોય તો પાકની ફેરબદલી થાય નહીં. ઓકે, એવું તમે લખી શકો નીચે આ 6 પરિબળના નામ લખીને. હવે અહીંયા એક કોષ્ટક દોરી દીધું છે, ચોપડીમાં તમને લાંબુ આપ્યું છે. આ તમને દર્શાવે છે કે 51માં જો 100% જમીન હોય તો કેટલા ટકા જમીનમાં અનાજ વવાતું હતું? તો કે 75% વવાતું હતું. 25% જમીનમાં રોકડિયા પાક વવાતા હતા. અને બધું ફેરફાર થઈને ઘટીને વધીને 2010-11માં શું હાલત હતી? તો કુલ જમીનના 66% જમીનમાં અનાજ વવાતું હતું અને 34% જમીનમાં અનાજેતર એટલે કે રોકડિયા પાક છે વાવવામાં આવતા હતા. ઓકે, એટલે છેલ્લો આંકડો યાદ રાખજો, 66% અનાજ અને 34% અનાજેતર પાકનું વાવેતર ખેતી ક્ષેત્રમાં જમીનમાં થતું હતું. ઓકે, એટલે આ ખાસ યાદ રાખજો ભાઈઓ બહેનો. ચલો, ત્યાર પછી છે પાકનું સંરક્ષણ. પાકનું સંરક્ષણમાં જંતુનાશક દવાઓ વિશે ખાસ જાણકારી આપણે અગત્યની છે. પાકનું સંરક્ષણ યાદ ન રહે કાંઈ નહીં. આ યાદ રાખજો, ભારત દેશમાં જંતુનાશક દવાઓનો છંટકાવ બહુ ઓછો થાય છે. અને કમ્પેરિઝન આપી છે કે ભારતમાં હેક્ટર દીઠ કેટલી દવા છંટાય છે? 0.5 કિલોગ્રામ દવા છંટાય છે. અમેરિકામાં 7, યુરોપમાં 2.5 કિલો, જાપાનમાં તો 12 કિલો, કોરિયામાં 6.6 કિલો છંટાય છે. એટલે ભારતમાં તો શું છે કે આમ છાંટતા ફૂંક જ મારતા જ ખાલી. ઓકે, આમ કરતા હશે દવાને લઈને, આમ કરતા જ ભારતમાં, એવું મને લાગે છે. એટલો બધો ઓછો વપરાશ થાય દવાનો. અને ઓછા વપરાશને કારણે પ્રોબ્લેમ શું થાય છે કે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન 15%થી 25% જેટલું ઉત્પાદન છે ને એ જંતુના કારણે, નીંદણના કારણે, રોગોના કારણે, પશુ પંખીના કારણે નુકસાન પામે છે. વિચાર કરો, આટલું બધું નુકસાન છે. તો જો દવા સરખી છાંટો તો આ બધા નુકસાનને તમે બચાવી શકો છો. એટલે મોટો ફાયદો એ છે. શું લેવા નીચી જંતુનાશક દવાનો છંટકાવ ભારતમાં થાય છે? ખેડૂતોને જાણકારી નથી, ગુણવત્તા નીચી છે, વપરાશ કઈ રીતે કરવો એની જાણકારી નથી, અને એના કારણે પ્રશ્નો સર્જાય છે. અને આ અયોગ્ય પ્રમાણમાં દવા ખેડૂતો છાંટે છે એ પર્યાવરણ અને માનવી બંને માટે ઘાતક સાબિત થઈ શકે. હવે આના સામે સરકારે શું પગલાં લીધા? તો કે ખેડૂતોને સારામાં સારી જંતુનાશક દવા મળી શકે, એનું ઝેરીપણું કેટલું છે, કેટલી ખેડૂતમાં કયા પાકમાં અસર કરશે, કયા પાકમાં ક્યારે છંટાય, એ બધા માટે સરકારે સંસ્થાની સ્થાપના કરી. કઈ? CIBRC, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. આ કમિટીનું કામ શું છે? દવાઓ છે એની માહિતી મેળવવાનું, ખેડૂતોને આપવાનું કે કયા પાકમાં કઈ છાંટી શકાય, પંપથી છાંટી શકાય કે આમ છાંટી શકાય. ઓકે, અને છેલ્લો અને ચોથો મુદ્દો છે અને ધેટ ઇઝ કૃષિ સંશોધન, રિસર્ચ. તો કૃષિ સંશોધન કરવું જોઈએ. કદાચ ઘણા બધા મને પૂછે છે કે સાહેબ કૃષિ સંશોધન છે એ 2 જગ્યાએ આપ્યું છે, આ એક જ પાઠમાં 2 જગ્યાએ આપ્યું છે, તો કયું લખવાનું? આ લખાય, હે ને, આ લખાય છેલ્લો મુદ્દો, કારણ કે આમાં બહુ બધું છે. આમાં માસી છે, માસી કોણ છે? ICAR, નાના માસી કહેવાય, પણ કહેવાય નાબાર્ડ જેવડા નથી, પણ નાના માસી. મેં તમને હમણાં કીધું હતું કે નાબાર્ડને સરકાર કૃષિ સંશોધનોની જવાબદારી સોંપે છે, પણ નાબાર્ડ સંશોધન કરતું નથી. નાબાર્ડ કોઈની પાસે સંશોધન કરાવે છે? ICAR પાસે. અને ICARનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. જેમ હતું ગરીબીમાં આવ્યું હતું ને ICMR, કેલરી નક્કી કરી હતી જેણે,
ICMR હતું, એવી જ રીતે ICAR છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલું મેડિકલ રિસર્ચ હતું, આ એગ્રીકલ્ચરલ રિસર્ચ છે. એનું કામ જ શું છે? ભારતમાં સંશોધન કરાવવાનું, સંશોધન કરવા માટે વ્યવસ્થા કરવાનું, અને જો સંશોધન ન કરી શકતા હોય અને તમારે મદદ જોઈતી હોય તો એના માટે નાણાકીય સંસ્થાને મદદ કરે છે. એટલે ઇન શોર્ટ સંશોધન માટે મેઇન કામ આ કરે છે. ઓકે, જો બીજું શું શું કામ કરે છે? બાગાયતી ખેતી એટલે ફળ અને ફૂલની ખેતી, એ એના વિશે મદદ ફેલાવે છે, જ્ઞાન ફેલાવે છે. મત્સ્યપાલન, માછલી ઉછેર, પશુપાલન, આ બધા વિશે ખેડૂતોને જ્ઞાન આપવામાં જ્ઞાની બાબા, બરાબર, તો જ્ઞાન આપવામાં ખેડૂતોને મદદ કરે છે. બીજું કે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ એટલે દેશના બધા વિસ્તારમાં અનાજ મળી રહે અને પોષણવાળું મળી રહે, દેશના બધા લોકોને પોષણવાળું રક્ષણ મતલબ પોષણવાળો ખોરાક મળી રહે, એના માટે ICAR સંસ્થાએ પ્રયત્નો કર્યા. સર, માર્ક્સમાં પ્રસ્તાવના અને ઉપસંહાર અથવા તો સમીક્ષા તો ન લખ્યો તો કપાય. મે બી માર્ક જો તમારા 95 ઉપર જતા હોય તો સિરિયસલી પ્રસ્તાવના સમીક્ષાને કન્સિડર કરવામાં આવે. એટલે જો તમને આમ કોન્ફિડન્સ હોય કે બાપુની 70 ઉપર નહીં આવે તો પ્રસ્તાવના સમીક્ષા ઓકે હોય કે નાના સાહેબ અમારે તો 100 માં 100 લાવવા જો ભાઈ, જેવા તેવા માર્ક અમને કાંઈ પોસાય નહીં, એમાં 100 માંથી 100 જ મળે તો પછી પ્રસ્તાવના સમીક્ષા જરૂરી છે. અને આમાં કાંઈ મોટી માયા છે નહીં, પ્રસ્તાવના સમીક્ષામાં મોટી માયા નથી, નાની માયા છે. શું કરવાનું છે? ફોર એક્ઝામ્પલ, તમને કૃષિ ક્ષેત્રનો પ્રશ્ન કોઈ પણ, નીચી ઉત્પાદકતાના કારણો, ઉત્પાદકતા વધારાના ઉપાયો, કૃષિ ક્ષેત્રનું મહત્વ, કોઈ પણ તમને કૃષિ ક્ષેત્રનો પ્રશ્ન 5 માર્કમાં પૂછાણો તો ભાઈઓ બહેનો આખો પાઠ ભણ્યા છો, આખા પાઠમાંથી તમને 10 લીટી કૃષિ ક્ષેત્ર વિશે આવડે કે ન આવડે? હા કે ના? 10 લીટી આવડે લખતા કૃષિ ક્ષેત્ર વિશે, 5 લીટી એમાંની પ્રસ્તાવનામાં લખો, 5 લીટી એમાંની સમીક્ષામાં ઉપસંહારમાં લખો. બેરોજગારી ઘટાડવાના ઉપાયો, બેરોજગારીના કારણો, બેરોજગારીની યોજનાઓ, બેરોજગારીના પ્રકારો, પૂછાણો પ્રશ્ન 5 માર્કમાં. તો બેરોજગારી વિશે 10 લીટી તો તમને આવડે ને? કોઈ પણ 10 લીટી, વ્યાખ્યા સહિત 10 લીટી. પહેલી 5 લીટી પ્રસ્તાવમાં લખો, બીજી 5 લીટી સમીક્ષામાં લખો. બહુ સિમ્પલ સોલ્યુશન છે, સમજાણું ને? ક્લિયર? જો આ છે ને પ્રસ્તાવના સમીક્ષા છે ને લગ્નમાં 51 રૂપિયાના ચાંદલા જેવી છે. કેમ? આપણે હકીકતમાં મૂલ્ય 50 રૂપિયાનું ગણાય છે. ઓલો જે રૂપિયો છે ને આમ 50 રૂપિયા નહીં થાપતા, ઓલો જે રૂપિયો આપીએ છીએ આપણે, રૂપિયો આપે ને તો આમ શુભ કહેવાય. 20 રૂપિયાની 21 રૂપિયા આપીએ, 100 રૂપિયાની 101 આપીએ, તો એકડો છે. 1 રૂપિયો ન હોય ને તો માણસો માગે કે ભાઈ 1 રૂપિયો પ્લીઝ આપો ને યાર, 101 ખિસ્સામાંથી આમ ખંખોળે ને દુકાનમાં લઈ આવે ને આમ લઈ આવે ને આ કે યાર રૂપિયો મૂળ મૂકે. એ રૂપિયા સિવાય તમારો વ્યવહાર આમ પવિત્ર શુભ ન કહેવાય. 100 રૂપિયા આવડા મોટા મૂક્યા પણ રૂપિયો જરૂરી છે. એમ 5 મુદ્દા સરસ મજાના સજાવ્યા પણ પ્રસ્તાવના સમીક્ષા જરૂરી છે. ઓકે, लिखना જરૂરી है. ચલો પેપર ચેકર શું? યસ 5 માંથી 5 આપવામાં પેપર ચેકરને પેલું સંકોચ ન થાય, ક્ષોભ ન થાય, હે ને? ચલો પૂરેપૂરી પોતાની સભાનતાથી 5 માંથી 5 માર્ક્સ આપી શકે. લેંધી પેપર હોય, જવાબ નહીં, યાદ રાખવું. ગમે એટલું લાંબુ પેપર કાઢે, આપણામાં કૌશલ્ય હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે તમને ખેત ઉત્પાદકતા વધારાનો ઉપાય 3 માર્કમાં પૂછાણો, બધામાં 1 લીટી લખી નાખો. 5 મુદ્દા સમજાવો, બધામાં 2 લીટી લખી નાખો, 10 લીટીમાં તમારો જવાબ પૂરો થાય. સમજાણું ને? એટલે બુદ્ધિ વાપરો. પેપર લેંધી નથી, તમારી લખવાનો કોન્સેપ્ટ લેંધી છે. તમને એમ લાગે છે કે આ 5 માર્ક વાળો સવાલ 3 માર્કમાં પૂછો એટલે 5 માર્કમાં જેટલું લખો એટલું જ 3 માર્કમાં લખવાનું, ભૂલી જાઓ, કાપી નાખો જે જરૂરી નથી. સમજાણું ને? આ થોડીક બુદ્ધિ વાપરવાની. 3 માર્ક વાળો સવાલ 2 માર્કમાં પૂછાણો છે તો એવું નહીં કે 3 માર્કમાં લખો એટલું 2 માર્કમાં લખવાનું. 2 માર્ક જેટલું લખો એવું હશે કે 3 માર્કમાં 4 જ મુદ્દા એવા હશે જે મેઇન હશે, ટપા હશે, એને લઈ લો અને બાકીના 2 ગોળી મારો. સમજાણું ને? એટલે હા, માઇન્ડમાં બધું ભેગું થઈ જાય છે. ચલો આવું સુપર કોમ્પ્યુટર છે અને એના વિશે તમે 7 ચેપ્ટરના આટલા બધા 100 કે 101 જેટલા મે બી, હું આમ 10ની એવરેજ મારું ને ઓલા દીઠ તો ઓછામાં ઓછા 100 થી 180 ચેપ્ટર તમે અત્યારે મગજમાં ઘૂંસાડ્યા છે. 180 ચેપ્ટર, અને એ પણ વળી પાછા 7 વિષયના. એટલે ભેગું થવાનું શર છે. એટલે ભેગું થઈ જાય છે એવું ટેન્શન લીધા વગર પાકું કર્યા કરો. કારણ કે જેટલું વધારે કરશો, રિવિઝન જેટલું વધારે કરશો, બરાબર, એટલું વધારે મગજમાં ફિટ થશે. કોન્ફિડન્સ ક્યારે આવે તમને કે હા મને થોડુંક આવડે છે, વાંધો નહીં આવે? પ્રેક્ટિસ કરીને લખો ને તો. અત્યારે હું આમ બધા તમે મને પૂછો તો હું એમ કહું મને કાંઈ આવડતું જ નથી ઇકોનોમિક્સનું.
પણ મને પેપર હાથમાં આપો, લખવાનું દો, આમ પેપર મારું લ્યો, મારી ટેસ્ટ લ્યો, તો મને ખબર પડે હા લે આ તો મને બધું આવડે છે. એટલે પેપરની પ્રેક્ટિસ લખીને કર્યા કરો એટલે તમારા મગજને થોડોક આમ બૂસ્ટ મળે, જુસ્સો મળે. યસ, બરાબર ને, આઈ હેવ આમ થયા કરે, મતલબ રોયા નહીં કરવાનું, સમજાણું ને. એટલે આ ધ્યાન રાખજો, રોયા કરશો તો એમ જ થશે કે મને કાંઈ આવડતું જ નથી, હું શું કરીશ, સમજે, હૃદયના ધબકારા મારે બેસી જશે, એટલે આ ધંધો જ નહીં કરવાનો. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. હને સલાહ સાથે ભાઈઓ બહેનો આપણે વિનમીએ છીએ અને આવતીકાલે બીજું એકાદું જે ચેપ્ટર આપણું બાકી છે ભાઈઓ બહેનો એ આપણે લેશું. ઓકે, ચલો મળ્યા આવતીકાલે. ટાટાની બિરલા.